જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ, તમારો મેથેમેટિક્સ મેન્ટર. આપણે જે એનસીઆરટી એક્ઝામ્પલરની સિરીઝ ચલાવીએ છીએ એમાં પ્રથમ ચેપ્ટરનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો. મિત્રો, તમને ખબર બી છે કે આપણે આ સિરીઝ કેમ ચલાવીએ છીએ, કારણ કે દરેક વિદ્યાર્થીના મનમાં એ છે કે એમસીક્યુ જો એક્ઝામમાં પૂછાય છે, એમસીક્યુ એનસીઆરટીમાં આપેલા નથી, તો આ એનસીઆરટીના એમસીક્યુ ની તૈયારી ક્યાંથી કરવી. એક્ઝામમાં જે એમસીક્યુ પૂછાશે, ગુજકેટમાં જે એમસીક્યુ પૂછાશે, કે જે તે સ્ટેટ બોર્ડની જે એન્ટ્રન્સ ટેસ્ટ છે એની અંદર જે એમસીક્યુ પૂછાશે એની તૈયારી હું ક્યાંથી કરીશ. તો તમારી મૂંઝવણનો ઉકેલ આપણી દિવાળીપુરા યુથ ચેનલ તમારા માટે લઈને આવી છે એનસીઆરટી એક્ઝામ્પલરની આ સિરીઝ, જેમાં ફર્સ્ટ ચેપ્ટર તમે કમ્પ્લીટ કરી ચૂક્યા છો અને આજે તમને સેકન્ડ ચેપ્ટરના એનસીઆરટીના જે એક્ઝામ્પલરની અંદર એમસીક્યુ છે તેનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ સિરીઝની અંદર ના સિર્ફ તમને સોલ્યુશન મળે છે, પરંતુ સોલ્યુશન હવામાં કઈ રીતના ગણી શકાય અથવા તો સૌથી ઝડપી કઈ રીતના ગણી શકાય એનો બી તમને ખ્યાલ આવે છે. સ્ટાર્ટ કરીએ છીએ. આજના જે એમસીક્યુ છે એની જે પીડીએફ છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેવાની છે. સાથે સાથે અગર જો તમે આ ચેનલ પર નવા હો તો તમે આ ચેનલને અહીંયા લાલ કલરનું બટન આપેલું હશે એને પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરો, જેનાથી તમને એજ્યુકેશન રિલેટેડ કોઈ બી માહિતી સૌથી ઝડપી, સૌથી સચોટ અને યોગ્ય રીતે તમારા સુધી આ ચેનલ પહોંચાડી રહી છે. અને એટલે જ તો આ ચેનલ ગુજરાતની નંબર 1 એજ્યુકેશન ચેનલ બની ચૂકી છે. તો જ્યારે તમે ચેપ્ટર 2 એનસીઆરટી એક્ઝામ્પલના એમસીક્યુનો અભ્યાસ કરો છો તો સૌથી પહેલો પ્રશ્ન તમે જોવો છો કે કોસ ઇન્વર્સ એક્સ ની મૂળભૂત કિંમતોને સમાવતો ગણ. મિત્રો, ઇન શોર્ટ તમને ખબર પડી ગઈ કે આ તો કોસ ઇન્વર્સ એક્સ નો વિસ્તાર પૂછ્યો છે અને તમને ખબર છે કોસ ઇન્વર્સ એક્સ નો વિસ્તાર એટલે પહેલું બીજું ચરણ સૌરુત અંતરાલમાં. તો તમે જવાબ શું લખશો બેટા? ક્લોઝ ઇન્ટરવલ 0 to π. તો એવો તમને ઓપ્શન સી માં દેખાય છે. ક્લિયર છે? સેકન્ડ ક્વેશ્ચન, કોસેક ઇન્વર્સ એક્સ ની મૂળભૂત કિંમતોને સમાવતો ગણ. હવે તો તમે આમ જ્ઞાની થઈ ગયા કે યાર કોસેક ઇન્વર્સ એક્સ ની મૂળભૂત કિંમતોને સમાવતો ગણ મતલબ કે યાર કોસેક ઇન્વર્સ નો વિસ્તાર. કોસેક ઇન્વર્સ એક્સ નો વિસ્તાર શું થાય? ચોથું પહેલું ચરણ, પણ એમાં એક્સ અક્ષ નહીં, મતલબ શું? સૌરુત -π/2 થી π/2 -0. તો એવું તમને ઓપ્શન ડી માં દેખાય છે. ત્રીજો ક્વેશ્ચન, 3 tan ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π. ઓલા જે 3 tan ઇન્વર્સ એક્સ છે ને એને તમારા ગામમાં 2 tan ઇન્વર્સ એક્સ પ્લસ tan ઇન્વર્સ એક્સ કહેવાય અને બાજુમાં કોટ ઇન્વર્સ એક્સ પ્લસમાં છે. તો tan ઇન્વર્સ એક્સ કોટ ઇન્વર્સ એક્સ ભેગા થઈ ગયા તો એને કહેવાય π/2 અને π/2 પહેલી બાજુ જે હશે, પહેલી બાજુ ઓલરેડી π છે તો π - π/2 થઈ ગયા π/2. ઇન શોર્ટ 2 tan ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2. બે બી આ બાજુ ગયો. tan ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/4, tan ઇન્વર્સ આ બાજુ ગયો, x ઇઝ ઇક્વલ ટુ tan π/4. જે સાઈન બાબત થતા હોય છે તો આનો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી 1. ચોથો પ્રશ્ન શું કહે છે? ચોથો પ્રશ્ન, સાઇન ઇનવર્સ કોસ ઓફ 33 π/5 ત્રિકોણમિતિનો પ્રશ્ન છે. 33 π/5 ને તમારા ગામમાં શું કહેવાય? તો તમે કહેશો સર 33 π/5 ને મારા ગામમાં 30 π પ્લસ 3 π/5 અથવા તો 35 π ઓછા 2 π/5 કહેવાય. હું કઈ સાચી વાત છે? બંનેમાંથી કોઈ બી રસ્તે જઈ શકીએ છીએ. આપણે રસ્તે ગયા કે જે તમને રકમ આપેલી છે કોસ 33 π/5 એને તમે કીધું 35 π ઓછા 2 π/5. તો સેપરેટ કર્યું તો 35/5 ઇન શોર્ટ આ 7 π માઇનસ 2 π/5 આપેલું છે. 7 π ક્યાં આવે? તમે કહેશો સર ઋણ એક્સ અક્ષ પર માઇનસ, એટલે તમે કહેશો સાહેબ બીજું ચરણ, બીજા ચરણમાં કોસ કહો, તમે કહેશો ઋણ. તો આ જે કોસ 33 π/5 છે એને માઇનસ કોસ 2 π/5 કહેવાય. આગળ લાગ્યું છે સાઇન ઇનવર્સ, તો ઓલું જે માઇનસ છે ને એ સાઇન ઇનવર્સ આગળ મોકલી દેશે, એટલે કે આ માઇનસ સાઇન ઇનવર્સ કોસ 2 π/5 છે. અને તમને ખબર કે સાઇન ઇનવર્સ બાજુમાં કોસ છે તો યા તો સાઇન ઇનવર્સ ને કોસ ઇનવર્સ બનાવી દો, યા તો કોસને તમે સાઇન બનાવી દો. કોસને આપણે સાઇન બનાવી દઈએ, કોસને સાઇન બનાવતા તમને આવડે છે π/2 - θ. તો એ સાઇન π/2 માઇનસ 2 π/5 થઈ ગયું. સો π/2 માઇનસ 2 π/5 લસા લ્યો તો 5 π માઇનસ 4 π ના છેદમાં 10 મતલબ π/10 મતલબ સાઇન π/10 માઇનસ સાઇન ઇનવર્સ સાઇન π/10 માઇનસ π/10. તો તમે જોવો છો તો ઓપ્શન નંબર ડી તમને માઇનસ π/10 દેખાય છે. મિત્રો, જ્યારે હું આ દાખલો ગણી રહ્યો હતો મારી નજરની સામે મને દેખાતું હતું કે હું આવું બોલું છું, બોલતો નથી, લખું છું. અને આવો અભ્યાસ, આવો ટૂંકમાં આભાસ તમને બી થવો જરૂરી છે, તો તમારી બી કમાન્ડ ઓવર પાવરફુલ બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર પહોંચીએ છીએ. પાંચમો ક્વેશ્ચન છે, એમાં બી કદાચ આપણે માર્કર નહીં પિક કરીએ. વિધેય કોસ ઇનવર્સ 2x - 1 નો પ્રદેશ. તમને ખબર છે કે કોસ ઇનવર્સની અંદર જે હોય ને
એ -1 અને 1 ની વચ્ચે હોય, એટલે તમે પહેલું સ્ટેપ તો ત્યાંથી જોયું કે ભાઈ -1 કરતાં 2x - 1 મોટા, એના કરતાં 1. તમારે x ને એકલો પાડવો છે, બધામાં 1 ઉમેરી દો તો 0 કરતાં 2x મોટા, એના કરતાં 2. x ને એકલો કરવો છે, બધાને 2 વડે ભાગી દો, 0 કરતાં x મોટા, એના કરતાં 1. તો જે તમારો x છે તે સંવૃત 0 અને 1 ની વચ્ચે આવ્યો, તો આન્સર શું આવશે? ઓપ્શન નંબર સી. એની પછીનો જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 6, એમાં બી આપણે માર્કર નહીં ઉપાડીએ, કારણ કે સાઇન ઇનવર્સ રૂટ ઓફ x - 1 નો પ્રદેશ પૂછ્યો છે. તો તમને ખબર છે સાઇન ઇનવર્સની અંદરની વસ્તુ -1 અને 1 ની વચ્ચે હોય, મતલબ -1 કરતાં રૂટ ઓફ x - 1 મોટા, એના કરતાં 1. જો હું વર્ક કરીશ તો તમે જન્મજાતથી જાણો છો કે -1 અને 1 વચ્ચેની સંખ્યાનો વર્ગ 0 અને 1 ની વચ્ચે થાય છે. તો મતલબ 0 અને 1 ની વચ્ચે તમારું x - 1 આવ્યું, બરાબર છે. હું બધામાં 1 ઉમેરી દઈશ, તો 1 અને 2 ની વચ્ચે તમારો x આવ્યો, તો બેટા તમારો આન્સર શું હોવો જોઈએ? તો સંવૃત અંતરાલ 1 અને 2, ઓપ્શન નંબર એ. 7મો પ્રશ્ન તમે જો નોંધ્યું હોય તો હજી સુધી આપણે માર્કર ઉપાડી નથી, હવામાં જ દાખલા ગણ્યા છીએ. 7 નંબરનો ક્વેશ્ચન એનસીઆરટી એક્ઝામ્પલર શું કે છે? તો સૌથી પહેલા આ બાજુ જે કોસ દેખાય છે ને, એને આપણે આમ પકડ્યું, આ બાજુ મોકલી દીધું, તો કોસ ઇન્વર્સ 0 થઈ ગયું. અને તમને ખબર છે કોસ ઇન્વર્સ 0 નો મતલબ શું થાય? π/2. હવે જે સાઇન ઇનવર્સ 2/5 પ્લસ કોસ ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2, એમાં જે ઓલો કોસ ઇનવર્સ x છે ને, એને ખેંચીને આ બાજુ આપણે લઈ ગયા, તો થઈ ગયું π/2 માઇનસ કોસ ઇનવર્સ x. π/2 માઇનસ કોસ ઇનવર્સ x ને શું કહેવાય? સાઇન ઇનવર્સ x. તો ઇન શોર્ટ સાઇન ઇનવર્સ 2/5 ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ x. તો યાર ખબર પડી કે x બરાબર 2/5 હશે. તો આ ક્વેશ્ચન બી સોલ્વ થઈ ગયો. 8મા ક્વેશ્ચન પર પહોંચ્યા છીએ ભાઈ. 8મો ક્વેશ્ચન TCI છે, ત્રિકોણમિતિ કોન્સ્ટન્ટ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી. અને અગર જો TCI મેથડ હોય, તમને ખબર છે I ને આપણે થીટા ધારીએ છીએ, તો આ દાખલાની અંદર tan ઇનવર્સ 0.75 ને આપણે થીટા ધારશું, તો tan થીટા 0.75 મતલબ 3/4 થશે. અને જો આવું થશે તો શું પૂછ્યું છે? sin 2 થીટા. અને sin ડબલ ને tan સ્વરૂપે શું કહેવાય? તો 2t ઓવર 1 પ્લસ t સ્ક્વેર, મતલબ 2 tan થીટા ઓવર 1 પ્લસ tan સ્ક્વેર થીટા. અને tan થીટા એટલે તો 3/4 છે, તો 2 into 3/4 ના છેદમાં 1 પ્લસ 9/16, 16 લસા લઈ લો તો છેદમાં 16 વત્તા 9 25, ઉપર 2 into 3/4 into 16, ચોકે ચોકે 16, તો 2 into 3 into 4 મતલબ કે 24. તો આન્સર કેટલો આવ્યો બેટા? 24/25. તો તમે 24/25 બહુ સારા MCQ બનાવ્યા છે. 24/25, બટ ઓબ્વિયસ છે કે 1.5 તો ન થાય, તો હું 0.96 પર માતાજી કરીશ, કારણ કે 0.75 બી ન થાય. ક્લિયર છે મિત્રો? 9મા પ્રશ્ન પર પહોંચ્યા છીએ. જે ઓલો અંદર cos 3π/2 છે ને, cos 3π/2 યાર y અક્ષ પર શૂન્ય થાય, ના ખબર હોય તો કહી દઉં, બરાબર છે. અને cos ઇનવર્સ શૂન્ય તમને ખબર છે π/2 આગળ થાય, મતલબ જવાબ તમારો આવી ગયો π/2. ક્લિયર? તો આ તમારો 9th નંબરનો ક્વેશ્ચન થઈ ગયો. 10th નંબરનો ક્વેશ્ચન હજી વિચારજો, એનસીઆરટી ના 9 પ્રશ્નો કર્યા, માર્કર નથી ટચ કરી. 10મો પ્રશ્ન, sec ઇનવર્સ 2 ક્યારે થાય? યાર બધાને ખબર છે યાર કે sec ઇનવર્સ 2 ક્યારે થાય? 60 માટે થાય. 60 ને શું કહેવાય? π/3. આગળ લાગ્યું છે 2, એટલે પહેલું આપ્યું છે 2π/3. બાજુમાં સાઇન ઇનવર્સ અડધો ક્યારે થાય? તમે કહેશો સર 30 માટે થાય, 30 ને કહેવાય π/6, તો 2π/3 પ્લસ π/6. તો ઓલું જે 2π/3 છે અને 4π/6 કહી દો, પ્લસ π/6 ભેગા થઈ ગયા 5π/6, ઓપ્શન નંબર બી. 11મો ક્વેશ્ચન, tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y 4π/5 આપેલા છે. આ જે tan ઇનવર્સ x છે ને, એને મારા ગામમાં π/2 માઇનસ cot ઇનવર્સ x કહેવાય ને. જે tan ઇનવર્સ y છે ને, એને મારા ગામમાં π/2 માઇનસ cot ઇનવર્સ y કહેવાય. તો π/2 પ્લસ π/2 થઈ ગયા પાય, અને માઇનસ cot ઇનવર્સ x માઇનસ cot ઇનવર્સ y, એ જે માઇનસ વાળા હતા આ બાજુ જતા રહ્યા, એટલે થઈ ગયા cot ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ y. અને આ બાજુ જે પાર્ટી 4π/5 હતી, આ બાજુ ગઈ તો પાઈ માઇનસ 4π/5 મતલબ π/5. લસા લઈ લીધો ને, 5π ઓછા 4π ના છેદમાં 5 મતલબ π/5. તો cot ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ y, ઓપ્શન નંબર એ π/5. તમને એવું લાગી રહ્યું છે યાર શું ચાલી રહ્યું છે, બધું હવામાં જ ગણે છે બેટા. જો તો આ તમે હવામાં ગણતા તમે શીખી ગયા, વિચારો તમારું લેવલ કેટલું આમ કેટલું એટલે કેટલું બધું તમારું અપગ્રેડ થઈ જાય છે. 12th નંબરનો ક્વેશ્ચન, પ્રીવિયસ યર કોમ્પિટિશનનો બી ક્વેશ્ચન છે, આપણે એને બી હવામાં ગણશું. જેવું મેં 2a ઓવર 1 પ્લસ s સ્ક્વેર યા તો 1 માઇનસ s સ્ક્વેર ઓવર 1 પ્લસ s સ્ક્વેર જોયા, મને એટલી ખબર પડી કે યાર આ તો 2t ઓવર 1 પ્લસ t સ્ક્વેર અથવા તો 1 માઇનસ t સ્ક્વેર બાય 1 પ્લસ t સ્ક્વેર દેખાય છે. મતલબ કે a ને હું tan આલ્ફા કહેવાનો છું. અને જો હું a ને tan આલ્ફા કહેવાનો છું, તો a જે છે તે 0 અને 1 ની વચ્ચે છે, તો આલ્ફા જે છે તે 0 થી π/4 વચ્ચે આવશે. અને જો હું a ને tan આલ્ફા કહીશ, તો sin ઇનવર્સ 2t ઓવર 1 પ્લસ t સ્ક્વેર મતલબ sin ઇનવર્સ
અંદર sin 2 આલ્ફા 2 આલ્ફા તો આલ્ફા 0 થી પાઈ બાય 4 વચ્ચે હતો તો 2 આલ્ફા 0 થી પાઈ બાય 2 વચ્ચે થયો 0 થી પાઈ બાય 2 પહેલું ચરણ દુનિયા ઉડે તો sin ઇન્વર્સ sin ના ઉડે તો પહેલો જે સ્ટેપ બન્યું તે સ્ટેપ બન્યું 2 આલ્ફા એ જ રીતના બાજુમાં જે રખ જઈએ તો આ cos ઇન્વર્સ 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા ઓવર 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા જેને તમે cos 2 આલ્ફા કહો છો તો cos ઇન્વર્સ cos 2 આલ્ફા તમને ખબર પડી કે ભાઈ 0 થી પાઈ બાય 2 વચ્ચે છે પહેલા ચરણમાં દુનિયા ઉડે તો cos ઇન્વર્સ cos બી ઉડે તો મતલબ એનો બી આન્સર આવ્યો 2 આલ્ફા તો ઇન શોર્ટ જો તમે જોવો છો તો તમને એટલી ખબર પડી કે 2 આલ્ફા પ્લસ 2 આલ્ફા 4 આલ્ફા અને આલ્ફા શું હતું tan ઇન્વર્સ a આલ્ફા શું હતું tan ઇન્વર્સ a તો ઇન શોર્ટ જો તમે નોંધ્યું હોય તો 2 આલ્ફા પ્લસ 2 આલ્ફા મતલબ 4 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ બાજુ x ને બી તમે કઈ કહી દો યાર હું કેમ બાકી રાખું x ને આપણે tan થીટા કહી દીધું તો x બી 0 અને 1 ની વચ્ચે છે તો આ tan ઇન્વર્સ 2t ઓવર 1 માઇનસ t સ્ક્વેર મતલબ tan ઇન્વર્સ tan 2 થીટા 2 થીટા ફરી x 0 1 વચ્ચે છે તો થીટા 0 પાઈ બાય 4 વચ્ચે છે તો 2 થીટા 0 પાઈ બાય 2 વચ્ચે છે પહેલું ચરણ દુનિયા ઉડી tan ઇન્વર્સ tan ઉડી ગયા તેનો આન્સર આવ્યો 2 થીટા આ બાજુ 4 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 થીટા શું 4 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 થીટા તો થીટા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા એટલે tan ઇન્વર્સ x 2 આલ્ફા એટલે તો તમે કહેશો સર tan ઇન્વર્સ 2a ઓવર 1 માઇનસ a સ્ક્વેર બી કહી શકાય તો tan ઇન્વર્સ જતા રહ્યા તો x બરાબર શું આન્સર મળ્યો બેટા તમે કહેશો સર ઓપ્શન નંબર ડી 2a ઓવર 1 માઇનસ a સ્ક્વેર કોમ્પિટિશનનો પૂછાયેલો પ્રશ્ન છે જો તમને સમજાયું હોય તો સલામ છે ના સમજાયું હોય તો ફરી વખત જુઓ બટ આ જ સિસ્ટમને ફોલો કરો 13મા ક્વેશ્ચન પર પહોંચીએ છીએ 13મો ક્વેશ્ચન કહે છે કોટ ઓફ cos ઇન્વર્સ 7/25 મને ખબર છે યા તો હું કોટને cos ઇન્વર્સ ફેરવીશ યા તો cos ઇન્વર્સને કોટ ફેરવીશ તો જ ભાઈ બંને કેન્સલ થશે અને મારો જવાબ આવશે cos ઇન્વર્સ ને કોટ ઇન્વર્સ ફેરવવું આસાન છે મસ્ત તમે એક ત્રિકોણ દોર્યું cos ઇન્વર્સ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ પાસેની બાજુ 7 થઈ કર્ણ 25 થયું પાયથાગોરસ કીધું યાર સામેની બાજુ 24 થશે તો કોટ ઇન્વર્સ ને સાંકળ્યું તો કોટ ઇન્વર્સ એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ મતલબ 7 ના છેદમાં 24 આગળ કોટ લાગેલો છે કોટ ઇન્વર્સ ઉડી ગયા તો જવાબ આવ્યો 7 ના છેદમાં 24 ઓપ્શન નંબર ડી 14મો ક્વેશ્ચન અઘરો લાગશે ટ્રાય કરીએ છીએ નહીં સમજાય તો બોર્ડ તો પાછળ છે જ આપણે બોર્ડનો ઉપયોગ કરશું ફરી તમે જોવો છો તો TCI છે ત્રિકોણમિતિ કોન્સ્ટન્ટ ઇન્વર્સ ત્રિકોણમિતિ TCI હોય તો તમે શું કરો છો ITF ને થીટા ધારી લો છો તો cos ઇન્વર્સ 2/√5 ઇઝ ઇક્વલ ટુ થીટા તેથી cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2/√5 તમને આપ્યું છે tan થીટા બાય 2 તમને ખબર છે કે tan સ્ક્વેર થીટા બાય 2 એટલે √1 tan સ્ક્વેર થીટા બાય 2 એટલે 1 માઇનસ cos થીટા ના છેદમાં 1 પ્લસ cos થીટા તો tan થીટા બાય 2 એટલે √1 માઇનસ cos થીટા ના છેદમાં 1 પ્લસ cos થીટા અને cos થીટા તમારી પાસે છે 2/√5 એટલે કે તમારો જવાબ આવ્યો વર્ગમૂળમાં 1 માઇનસ 2 ના છેદમાં √5 ના છેદમાં 1 પ્લસ 2 ના છેદમાં √5 લસા લેશો તો વર્ગમૂળમાં √5 ઓછા 2 ના છેદમાં √5 પ્લસ 2 અનુબદ્ધ કરણી √5 ઓછા 2 વડે અંશ અને છેદને ગુણશો તો છેદમાં a પ્લસ b a માઇનસ b 5 ઓછા 4 1 અંશમાં √5 ઓછા 2 નો વર્ગમૂળ ઉડી ગયા તો જવાબ આવ્યો √5 માઇનસ 2 બાઉન્સર લાગી ગઈ ને લખી નાખજો ભાઈ આન્સર છે √5 માઇનસ 2 ઓપ્શન નંબર બી ક્વેશ્ચન નંબર 15 અગર જો તમને 12મો પ્રશ્ન સમજાઈ ગયો હોય તો 15મો આમ જોઈને હું કહી શકું કે આન્સર 4 tan ઇન્વર્સ x આવશે કેમ તો mod x લેસ ધેન ઇક્વલ ટુ 1 આ બી કોમ્પિટિશનમાં પૂછાયેલો પ્રશ્ન છે તો -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1 મતલબ કે -π/4 કરતા થીટા મોટા એના કરતા π/4 જો હું x ને થીટા કહું તો 2 થીટા થઈ ગયું -π/2 કરતા 2 થીટા મોટા એના કરતા π/2 tan ની વાત છે tan ચોથા પહેલામાં કેન્સલ થાય તો tan ઇન્વર્સ tan કેન્સલ થશે x ને મેં શું કીધું છે તો તમને ખબર છે કે સરે x ને tan થીટા કીધું છે તો 2 tan ઇન્વર્સ tan થીટા tan ઇન્વર્સ tan કેન્સલ આઉટ થઈ ગયા કારણ કે થીટા -π/4 થી π/4 વચ્ચે હતું તો પહેલું સ્ટેપ થયું 2 થીટા પ્લસ sin ઇન્વર્સ બાજુમાં જે છે x ને tan થીટા ગયો તો sin 2 થીટા 2 થીટા -π/2 થી π/2 વચ્ચે છે ચોથા પહેલામાં sin ઇન્વર્સ sin કેન્સલ થયા તો એનો બી આન્સર આવ્યો 2 થીટા પહેલું 2 થીટા પ્લસ બીજું 2 થીટા જવાબ આવ્યો 4 થીટા થીટા એટલે tan ઇન્વર્સ x તો તમારો આન્સર હતો 4 tan ઇન્વર્સ x કદાચ આજે એવું ના થાય કે માર્કર ઉપાડ્યા વગર સેશન પૂર્ણ થઈ જાય જોઈએ હું ટ્રાય કરીશ કે માર્કર ઉપાડ્યા વગર સેશન પૂર્ણ થઈ જાય 16મા ક્વેશ્ચન પર પહોંચ્યા છીએ 16મા ક્વેશ્ચન પર બેટા cos ઇન્વર્સ આલ્ફા પ્લસ cos ઇન્વર્સ બીટા પ્લસ cos ઇન્વર્સ ગામા 3π આપેલા છે આવો પ્રશ્ન વર્ષો પહેલા IIT ની અંદર પૂછાતો હતો અને વિદ્યાર્થીઓ ટેકનિકલી ગણતા હતા ઇવન ઓલ્ડ ટેક્સ્ટ બુક ની અંદર પ્રકીર્ણ ઉદાહરણોમાં આ પ્રશ્ન હતો
હું તમને એકદમ સ્માર્ટ ટેકનિક આપું છું. જેટલા પદ હોય ઇઝ ઇક્વલ ટુ આપેલું એને એટલા સરખા ભાગમાં વહેંચી નાખો. અહીંયા તમે જોવો છો કોસિનસ આલ્ફા પ્લસ કોસિનસ બીટા પ્લસ કોસિનસ ગામા 3 પાઈ છે, તો 3 પદ છે, તો 3 પાઈ ભાગ્યા 3 મતલબ પાઈ, મતલબ કોસિનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોસિનસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસિનસ ગેમા ઇઝ ઇક્વલ ટુ પાઈ લઈ લો. તો ઇન શોર્ટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ કોસ પાઈ. કોસ પાઈ કેટલા થાય બેટા? -1. તો આલ્ફા બીટા ગામા ત્રણે આ દાખલામાં તમે -1 ધારીને જે પૂછ્યું છે એની અંદર મૂકો તો -1 -1 તો પહેલું પદ 2 થયું, એ જ રીતના બીજું 2 થયું, ને એ જ રીતના ત્રીજું 2 થયું. 2 + 2 + 2 6. આવી આઈઆઈટી નો પ્રશ્ન હતો. આન્સર આવ્યો ઓપ્શન નંબર સી 6. 17મા પ્રશ્ન પર પહોંચ્યા છીએ. 18 જ પ્રશ્ન છે, કદાચ વગર માર્કરે સેશન પૂરું થઈ શકે છે. 17મો ક્વેશ્ચન, રૂટ ઓફ 1 + cos 2x. તમને ખબર છે કે 1 + cos દેખાય તો આન્સર 2 cos સ્ક્વેર અડધું થાય, તો આ વર્ગમૂળમાં આવ્યું 2 cos સ્ક્વેર x, કારણ કે 2x નું અડધું x, તો અંડર રૂટ 2 cos સ્ક્વેર x, તો રૂટ 2 mod cos x. પરફેક્ટ. રૂટ 2 mod cos x. તો રૂટ 2 જમણી બાજુ વાળા રૂટ 2 સાથે ઉડી ગયા, તો માનાંકમાં cos x, અને તમે જોવો છો તો π/2 થી પાઈ વચ્ચે તમારો x છે. જો π/2 થી પાઈ વચ્ચે x હોય તો cos ઇન્વર્સ cos x કેન્સલ થઈ જાય, આન્સર આવે x. તો જમણી બાજુ રૂટ 2x, ડાબી બાજુ રૂટ 2 માનાંકમાં cos x, તો રૂટ 2 તો કેન્સલ થઈ ગયા. માનાંકમાં cos x ઇઝ ઇક્વલ ટુ x. માનાંકમાં cos x ઇઝ ઇક્વલ ટુ x. બીજા ચરણની વાતચીત કરું, જો હું બીજા ચરણની વાતચીત કરું, જો હું π/2 થી પાઈની વાતચીત કરું, તો તમારો x 1.57 થી 3.14 છે, મતલબ તમારો x ધન છે. અને જો તમે બીજા ચરણમાં વસ્તુ જોવા જાઓ છો માનાંકમાં cos x, તો વસ્તુ તો ધન આવશે, પણ તમને ખબર છે કે cos x ગમે એટલું મોટું થઈ જાય, કોઈ દી x જેટલું ન થાય, હંમેશા cos x x કરતા નાનું હોય. કઈ રીતના ખબર પડી? તો યાર y બરાબર x રેખા જોઈ લો અને cos x નો ગ્રાફ જોઈ લો, તો અહીંયા હંમેશા ઉપર હોય અથવા અહીંયા હંમેશા નીચે હોય, ક્યાંય મેળાપ તો થવાનો નથી. મતલબ કે આ વસ્તુ અશક્ય છે. અશક્ય વસ્તુને તમારા ગામમાં શું કહેવાય છે? શૂન્ય ઉકેલ મળે છે. તો આના ઉકેલોની સંખ્યા કેટલી બેટા? તમે કહેશો સાહેબ 0. 0 ઓપ્શન નંબર એ માં દેખાય છે. અને આજના સેશનનો છેલ્લો પ્રશ્ન, cos ઇન્વર્સ, આ બી કોમ્પિટિશનનો પ્રશ્ન છે. cos ઇન્વર્સ x ઇઝ ગ્રેટર ધેન sin ઇન્વર્સ x. તો તમને પૂછ્યું છે નીચેના પૈકી કયું સત્ય છે? જરાક જોઈએ કયું સત્ય છે. sin ઇન્વર્સ x ને તમારા ગામમાં π/2 માઇનસ cos ઇન્વર્સ x કહેવાય. માઇનસ cos ઇન્વર્સ x આ બાજુ આવ્યું, ઓલરેડી એક હતું, મતલબ 2 cos ઇન્વર્સ x ગ્રેટર ધેન π/2. 2 નીચે ગયું, cos ઇન્વર્સ x ગ્રેટર ધેન π/4. મતલબ કે પાર્ટી યાર π/4 પહેલું ચરણ, પહેલા ચરણમાં cos કેવો યાર ઘટતું વિધેય, cos લગાડું તો cos ઓફ cos ઇન્વર્સ x x થઈ જાય, પરંતુ પેલું જે ગ્રેટર ધેન હતું એ લેસ ધેન થઈ જાય, અને cos π/4 1/√2 થઈ જાય. ઇન શોર્ટ તમને શું મળ્યું? તમને મળ્યું x લેસ ધેન 1/√2. અને તમને તો ખબર છે યાર કે cos ઇન્વર્સ માટે જે x છે તે -1 અને 1 ની વચ્ચે હોય, પરંતુ તમે લાયા કે x તો 1/√2 કરતા નાના છે, તો તમારો આન્સર શું બેટલા? તમારો આન્સર આવો જોઈએ -1 લેસ ધેન ઇક્વલ ટુ x ઇઝ લેસ ધેન 1/√2. જોઈ લઈએ એવો કયો વિકલ્પ છે, તો તમે જોવો છો તો ઓપ્શન નંબર સી એવો દેખાય છે. તો મિત્રો આની સાથે તમારું આ સેશન કે જેની અંદર તમે ચેપ્ટર નંબર 2 એનસીઈઆરટી એક્ઝામ્પલરના સારા એમસીક્યુ પરંતુ વધુ સારી રીતે માર્કર ઉપાડ્યા વગર અભ્યાસ કર્યો, તમે બી માન્ય હકદાર છો. મળશું નવા સેશનમાં નવા ચેપ્ટર સાથે, જેની અંદર ફરી વખત આપણે ટ્રાય કરશું કે આવી જ ઝડપ સાથે, આટલા જ પ્રેમ સાથે આપણે એ ચેપ્ટરને બી કમ્પ્લીટ કરીએ. રિવિઝન કરજો. ધન્યવાદ.